આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે ડીવાયએસપીની અપીલ। તહેવારોમાં જ અકસ્માત વધુ થતા હોવાના કારણે નવરાત્રી પહેલા જ હેલ્મેટ પહેરવા ડીવાયએસપી દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મા અંબાના આરાધનાના દિવસો એટલે નવરાત્રિ ખૂબ જ આધ્યાત્મિક રીતે અને ઉલ્લાસથી આ તહેવાર મનાવવામાં આવતો હોય છે। આ તહેવારોની અંદર દિવસ અને રાત્રિ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકની મૂવમેન્ટ થતી હોય છે। લોકોમાં સહજ ઉલ્લાસ હોય, યુવા વર્ગ પોતાના બાઇક ઉપર મુસાફરી કરવાની તીવ્રતા અને ક્ષમતા પણ વધારે આવતી હોય છે। તો આપણા માધ્યમ દ્વારા તમામને અમે એક વિનંતી કરીએ છીએ કે ઘરેથી નીકળો ત્યારે દીકરી હોય કે દીકરા, એ પોતે પોતાના સ્વજનનું એક અમૂલ્ય અંગ છે, એની સુરક્ષા માટે પોતે કાળજી રાખે। બસ ખાલી હેલ્મેટ સિવાય ના નીકળે। હેલ્મેટ કોઈ નુકસાનકારક નથી, ઠીક છે, થોડું સાચવવું પડતું હોય છે, એમાં ફાયદા જ ફાયદા છે। તો તમામ ટુ વ્હીલર્સવાળા સવારી જે કરે છે એ ચાલક અને પાછળ રાઇડર બેસે છે બંને હેલ્મેટ પહેરે એવો અમારો અનુરોધ છે। આ ઉપરાંત અમારા સી ટીમ દ્વારા પણ એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે પશ્ચિમ કચ્છની અંદર, કે રાત્રિ દરમિયાન તમામ દીકરીઓ જે ગરબી રમે છે, નવરાત્રિના મા અંબાના રાસ રમે છે, એણે શું શું કાળજી રાખવી જોઈએ એના મુદ્દાઓ પણ એમણે બધા પેમ્પલેટ સાથે વિતરણ કર્યા છે, સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું છે। અમારા એસપી સાહેબ, આઈજી સાહેબ આ બાબતે ખૂબ જ સેન્સિટિવ છે અને પોલીસ બંદોબસ્ત પણ આ રીતનો ગોઠવેલો છે। તેમ છતાંય તમામ દીકરીઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ અજાણી વ્યક્તિના સંપર્કમાં એટલા બધા ના આવી જાય કે જે વ્યક્તિ કોણ છે ખબર ન હોય, તેમ છતાં એની સાથે સોશિયલ મીડિયામાં અને મોબાઈલમાં શેર કરે, એની સાથે ફરવા નીકળી જાય। અજાણી કોઈ પણ વ્યક્તિ સાથે એકલા નહીં નીકળવું। જાણીતી વ્યક્તિ હોય તો પણ પોતાના બેનપણી કે 2 દીકરીઓ 3 દીકરીઓ સાથે હોય એ રીતે ગરબી જોવા જવું। પોતાના માતા પિતાને પરમિશન લઈ અને જવું, અને શક્ય હોય તો પોતાના મોબાઈલને લાઈવ લોકેશન ઉપર રાખવો, જેથી કરીને ઘરે વહેલા મોડું પહોંચવાનું થાય તો પણ પોતાના પિતા કે માતા કે ભાઈ કોઈ ચિંતાતુર ન થાય એ માટે એ પણ એક અપીલ છે। સાથે સાથે એ પણ અપીલ છે કે આવી કોઈ ક્યાંય અઘટિત ઘટનાઓ બનવાના સંદેશ આવતા હોય તો તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમને પણ જાણ કરવી, 100 નંબર ઉપર જાણ કરવી। અમારા થાણા અધિકારીઓ પોતાના સેકન્ડ મોબાઈલને પણ પેટ્રોલિંગમાં કોન્સ્ટન્ટ રાખે છે, પીસીઆર પર કોન્સ્ટન્ટ પેટ્રોલિંગમાં હોય છે, સતત પોલીસ હરેક જગ્યાએ તૈનાત પણ હશે। તેમ છતાંય આવી બનાવો ક્યાંક છાસવારે બની જતા હોય છે, જેમાં દીકરીઓએ ખૂબ જ પોતાની સતર્કતા રાખવી। ખાસ મારો કહેવાનો મતલબ છે કે અજાણી કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ નહીં કરવો। જાણીતી વ્યક્તિ હોય તો પણ એની સાથે એકલા ક્યારેય રાત્રિ દરમિયાન જવું નહીં। આટલું આપના માધ્યમ દ્વારા અમે કહીએ છીએ। બાકી ખૂબ જ શાંતિથી પ્રસંગ ઉજવાશે અને કોઈ પણ જાતની અઘટિત ઘટનાઓ નહીં બને એવી પોલીસની તૈયારી પણ છે। પરંતુ તમારા તરફથી પ્રેસ મીડિયા દ્વારા આ તમામ દીકરીઓને અમે એક સંદેશો પાઠવીએ છીએ કે આવી કોઈ અંદેશ આવે કે આવો કોઈ પણ ક્યાંય તમને લાગતું હોય કે આ દારૂ પીધેલી અવસ્થામાં કોઈ છે, કોઈ છેડતી કરવાના રોમિયો ટાઈપના માણસો રખડતા હોય તો પણ અમને કોલ કરી શકે છે, જેથી કરીને તાત્કાલિક લોકોને વાઇન્ડ અપ કરી ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી શકાય।